અમદાવાદમાં મિશ્ર ઋતુને કારણે દર્દીઓ વધ્યા છે। સોલા સિવિલમાં 13,130 ઓપીડી નોંધાઈ છે। ગત અઠવાડિયે 12,884 કેસ નોંધાયા હતા। સોલા સિવિલમાં 4,246 દર્દીઓને એડમિટ કરાયા છે, જેમાં વાત કરીએ તો મેલેરિયાના 3 કેસ, ડેન્ગ્યુનો 1 કેસ અને 27 કેસ ઝાડા ઉલટીના નોંધાયા છે। હિપેટાઇટિસના 6 દર્દીને એડમિટ કરવાની ફરજ પડી છે। મિશ્ર ઋતુને કારણે સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે। તબીબનું કહેવું છે, સવારે ઠંડી, બપોરે ગરમીથી સાવચેતી રાખવાની લોકોએ ખાસ જરૂર છે। વધુ પડતા પ્રવાહી લેવાની પણ લોકોએ જરૂર છે, તેવું તબીબનું કહેવું છે। ની વાત કરીએ તો ગત અઠવાડિયા દરમિયાન એટલે કે 17 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરીની વચ્ચે સોલા સિવિલ હોસ્પિટલની અંદર કુલ 13,130 ઓપીડી કેસ જોવામાં આવ્યા છે, જેમાંથી 4,642 દર્દીઓને દાખલ કરવામાં આવેલા છે। જો રોગચાળા પ્રમાણે વર્ગીકરણ કરીએ તો ડેન્ગ્યુનો 1 પોઝિટિવ કેસ મળેલો છે, મેલેરિયાના 3 પોઝિટિવ કેસ મળેલા છે, ચિકનગુનિયાનો 1 પણ પોઝિટિવ કેસ જોવા મળેલો નથી। શિયાળાની ઋતુ સમાપ્તિ તરફ જઈ રહી છે અને ધીરે ધીરે ઉનાળાની ઋતુની શરૂઆત થશે, એટલે ઉનાળાની ગરમીને કારણે થતા વિવિધ પ્રકારના રોગોનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને પાણીજન્ય રોગોની શક્યતાઓ વધશે અને જ્યારે જો ગરમીનું તાપમાન અસહ્ય થશે ત્યારે એટલે કે મે મહિના દરમિયાન પણ હીટવેવ અને સનસ્ટ્રોકના કેસીસ વધવાની શક્યતાઓ હોઈ શકે।